નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 નો ટોપિક નંબર 4.10 એનો પહેલા નંબરનો ટોપિક 4.10.1 એનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ ટોપિક જે છે એનું નામ છે વિદ્યુત પ્રવાહ આધારિત ગુચળા પર નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ, ટોર્ક. એટલે ટોર્ક એક્ટિંગ ઓન અ કરંટ કેરિંગ કોઇલ. અને આ જે છે આપણે આજે અભ્યાસ કરીએ છીએ એના અંતમાં મેગ્નેટિક મોમેન્ટ, ચુંબકીય ચાક માત્રા કોને કહે છે, જેમ કે આપણે પ્રકરણ 1-2 જે ડાયપોલ મોમેન્ટનો અભ્યાસ કર્યો હતો એની જેમ ચુંબક માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે એનો અભ્યાસ કરશું. અને ત્યારબાદ એવું જોશું કે આનો ઉપયોગ આગળની જે ગેલ્વેનોમીટરની થિયરી છે એમાં કરવાનો થાય છે. તમે ટાઇટલ આપો, સમાન અથવા તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર ડાયપોલ ચાલે પણ અત્યારે આપણે જે ડાયપોલ નથી ભણ્યા, મૂકેલી વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ પર લાગતું ટોર્ક. વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ પર લાગતું ટોર્ક આ આપણે કરવાનું છે. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 157 પર આની માહિતી આપી છે અને 157 158 આ બંને પર એને રિલેટેડ અમુક ઉદાહરણ અને દાખલા છે. પણ મુખ્ય ઉપયોગ જે છે એ આ ટોપિકનો એ ગેલ્વેનોમીટરની સમજૂતી માટે છે. ગેલ્વેનોમીટર ભણી અને પછી એની મદદથી જે પ્રવાહ માપક તરીકે એમીટર અને વોલ્ટમીટર બંનેનો જે ઉપયોગ કરવાનો આવે છે એ આપણે આ ચેપ્ટરના એન્ડમાં જોવાનું છે. તો શરૂ કરીએ. જે આકૃતિ છે એ ખૂબ જ અગત્યની છે, તો આપણે સૌપ્રથમ આકૃતિથી જ શરૂ કરીએ. તો આ ધારો કે તમે મારી સાથે દોરતા જજો. એક મેગ્નેટ છે. આમાં બોર્ડ એક્ઝામમાં 4 માર્કમાં કદાચ પૂછાઈ શકે. તો આકૃતિ જે છે એ જ અગત્યની છે અને એ જ તમને આવડવી જરૂરી છે. તો આ ધારો કે નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે. તો આના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નોર્થ ટુ સાઉથ આ દિશામાં હશે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. મેગ્નેટિક ફિલ્ડ બી એમ હું અહીંયા લખું છું. આ મેગ્નેટિક ફિલ્ડમાં n આટા વાળું, અત્યારે આપણે આટાની સંખ્યા ન લઈએ તો ખાલી એક લંબચોરસ ગૂંચળું એને આપણે ધ્યાનમાં લેશું. તો એ લંબચોરસ ગૂંચળું ધારો કે આમ છે. આ લંબચોરસ ગૂંચળું છે. અહીંયા આકૃતિમાં આગળ આપ્યું છે બ્રશ લગાડેલા હોય ને એવું બધું, પણ એની આપણે અત્યારે કોઈ જરૂરિયાત છે નહીં, એટલે એ હું ન લખું તો પણ ચાલશે. એસી જનરેટર જ્યારે તમે પ્રકરણ 7માં ભણશો ત્યારે પાછું તમારે ફરીથી આવવાનું જ છે. આમાંથી પ્રવાહ પસાર થાય છે આ દિશામાં. આ રીતે પ્રવાહ પસાર થાય છે. પ્રવાહ જે છે એ I જેટલો છે અને આ ગૂંચળાની લંબાઈ જે છે એને આપણે a કહીએ અને પહોળાઈ જે છે એને આપણે b કહીએ. તો એક લંબાઈ a, પહોળાઈ b જેટલું છે. ચુંબકીય ક્ષેત્ર તમે જુઓ છો એમ આ રીતે છે. આનો ક્ષેત્રફળ સદિશ જો તમે જુઓ તો અહીંયા આને લંબ રૂપે હશે, એટલે તમારી તરફ આવતો. તમે આને સ્ક્રીન, તમારા મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન તમે સમજતા હો તો તમારી આંખો તરફ આવતી દિશામાં, એટલે આ સમતલને લંબ રૂપે એનો ક્ષેત્રફળ સદિશ હોય છે. ઓકે, હવે તમે સાથે લખતા જજો. આ નાનું એવું વર્ણન છે, પછી આપણે એક પછી એક સમજતા જઈએ. બાજુની આકૃતિમાં એક વિદ્યુત
પ્રવાહધારિત લંબચોરસ લૂપને નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી માં મૂકી છે. નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી માં મૂકી છે. આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વાહક પર મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત વાહક પર F બરાબર IL ક્રોસ B અનુસાર બળ લાગે છે. બરાબર, આપણે જાણીએ છીએ એનું જ મેં લખ્યું છે. આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહધારિત L લંબાઈનો સળિયો કે L લંબાઈનો તાર નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય તો IL ક્રોસ B અથવા તો ILB sin થીટા જેટલું બળ એ તાર પર લાગે. હવે તમે જુઓ છો એમ આ જે લંબાઈ છે એ જેટલી, તો એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે અને આ તમે જુઓ તો એ પ્રતિ સમાંતર છે. એટલે આપણે આ કોઇલને નામ આપી દઈએ, ધારો કે A, B, C અને D. તો 4 તાર થયા એમ કહેવાય. એક તાર છે એ AB છે, બીજો તાર BC, ત્રીજો તાર CD અને ચોથો તાર DA. એમ 4 તારોનું બનેલું આ ગૂંચળું છે અથવા તો લૂપ છે એમ આપણે કહી શકીએ. તો આકૃતિમાં હવે બરાબર જોજો, આકૃતિમાં તાર BC એટલે આ BC અને DA ચુંબકીય ક્ષેત્ર સાથે અનુક્રમે, એટલે BC તાર જે છે એ 0 ડિગ્રી અને DA તાર જે છે એ 180 ડિગ્રી કોણ બનાવે છે. આથી તેમના પર લાગતું ચુંબકીય બળ શૂન્ય થાય. તેના પર લાગતું ચુંબકીય બળ શૂન્ય થશે, કેમ કે સાઇન થીટા એમાં સાઇન 0 0 થશે અને સાઇન 180 એટલે કે સાઇન પાઈ એ પણ 0 થશે, એટલે એના પર કોઈ બળ લાગશે નહીં. આ પહેલી વાત. હવે બીજી, તાર AB પર લાગતું ચુંબકીય બળ એને આપણે જો F1 કહીએ તો એ આવશે, સૂત્ર આ જ છે, જોજો બરાબર, I પ્રવાહ, આની લંબાઈ જે છે એ B જેટલી છે એટલે L ની બદલે હું B લખીશ અને ચુંબકીય ક્ષેત્ર B, અને તમે જુઓ છો એમ IL આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે અને એ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. તો sin 90 એટલે 1 sin 90 લખું છું બરાબર IB કેપિટલ B. આ ચુંબકીય ક્ષેત્ર થયું, બળ થયું. અને એ જ રીતે તાર CD પર લાગતું ચુંબકીય બળ F2 કહીએ એને, તો એ પણ થશે IBB sin 90 ડિગ્રી બરાબર IB ઇન્ટુ કેપિટલ B. એટલે આ જે છે આને આપણે ધારો કે પરિણામ નંબર 1 કહીએ, તો પરિણામ 1 પરથી કહી શકાય કે AB અને CD પર
સમાન મૂલ્યના બળો લાગે છે. એટલે આપણે પહેલું તો એ જોયું કે ચાર તાર જે હતા એ બી, બી સી, સી ડી અને ડી એ, એમાંથી બી સી અને ડી એ આ બંને તાર પર લાગતું બળ શૂન્ય હોય, કેમ કે એ ચુંબકીય ક્ષેત્ર સાથે એવી રીતે ખૂણો બનાવે છે જેથી કરીને બળ કોઈ અનુભવે નહીં. પરંતુ એ બી અને સી ડી આ બંને બી સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે, તો આની લંબાઈ બી, આની લંબાઈ પણ બી, પ્રવાહ આઈ બંનેમાં, અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બી, એટલે બળનું મૂલ્ય થશે આઈબીબી અને આઈબીબી બંને કિસ્સામાં. પણ તમે જોઈ શકો છો કે પ્રવાહ એબી તારમાં અહીં આ દિશામાં વહે છે અને સીડી તારમાં એની વિરુદ્ધ દિશામાં વહે છે. તો આ તારનું જો આપણે ચુંબકીય બળની દિશા ગણીએ IL ક્રોસ બી મુજબ, આની જો દિશા આપણે લઈએ તો F1 એની દિશા I આ તરફ, L બી આ તરફ, એટલે તમે જો બી આમ છે, IL આમ છે, આ IB અને આ બી ગણો, તો આ સમતલને લંબ થયું, અને IL થી બી તરફ તમે જો સ્ક્રૂ ફેરવો તો સમતલને લંબ અંદર જતી દિશામાં હોય, એટલે આ તાર પર લાગતું બળ પૃષ્ઠના સમતલને લંબ અને અંદર તરફ હોય. હવે એને હું આમ બતાવું છું, આ જોજો બરાબર, આ જે દિશા છે એ અંદર તરફની દિશા છે અને આમાં એ જ રીતે બહાર તરફની દિશામાં હશે. એટલે અહીંયાથી તમે જુઓ તો તમારી આંખ જે છે, તમારી નજર એ તરફ ચુંબકીય બળ આવ્યું, અહીંયા તમે જુઓ તો તમારી આંખની વિરુદ્ધ દિશામાં છે, આ જ સમતલમાં. એટલે આ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના પણ એક રેખસ્થ ન હોય એવા બળો થયા, અને એને આપણે નામ આપ્યું છે બળયુગ્મ. અને એવું થવાથી આ કોઇલનું આમ પરિભ્રમણ થશે. એટલે જો આને આપણે ભ્રમણાક્ષ તરીકે લઈએ, આ ભ્રમણાક્ષ હોય તો આ દિશામાં ઓમેગા જેટલી ઝડપથી એનું ભ્રમણ થાય. એટલે ટૂંકમાં હવે આને આપણે આમ લખશું, સમાન મૂલ્યના બળો લાગે છે. આ બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી, કેમ કે આપણે જોયું F1 છે એ કઈ તરફ, અંદર તરફ, અને F2 છે એ કઈ તરફ, બહાર તરફ. તંત્ર પરનું એટલે ગૂંચળા પરનું, તંત્ર પરનું પરિણામી બળ શૂન્ય થાય. પરિણામી બળ તો અહીંયા પણ કેવું થશે? શૂન્ય. બળ છે પણ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોવાથી પરિણામી બળ શૂન્ય થાય. પરંતુ બંને બળોની કાર્યરેખા જુદી જુદી હોવાથી આ તંત્ર બળયુગ્મ રચે છે એમ કહેવાય. અને પરિણામ સ્વરૂપ ગૂંચળા પર ટોર્ક લાગે. હવે બરાબર સમજો, આ પોઈન્ટ જે છે એ જ સૌથી અગત્યનો છે, અને એ ટોર્ક કેટલું છે એ આપણે પછી ગણવું છે. તો જુઓ શું કર્યું છે, તો કે આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું એક ગૂંચળું છે, અને આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહધારિત તાર જો મૂકવામાં આવેલા હોય તો એના પર બળ લાગે, અને એ બળ IL ક્રોસ બી સૂત્રની મુજબ મળી શકે. અચ્છા, હવે આ બંને તાર જે છે BC અને AD એના પર કોઈ બળ લાગતું નથી, એટલે એના પર લાગતું બળ શૂન્ય થાય. શૂન્ય થવાનું કારણ શું?
કેમ કે એનો ક્ષેત્ર સાથેનો ખૂણો ક્યાં તો 0 છે અથવા તો 180 ડિગ્રી છે. અચ્છા, હવે આ બંને તાર જે છે બાકીના, એક તો આ તાર અને બીજો આ તાર, આ બંને તાર ચુંબકીય ક્ષેત્રને લંબ છે, એટલે AB તાર પર લાગતું બળ IBB જેટલું અને CD તાર પર લાગતું બળ IBB જેટલું, અને આ ખાસ અગત્યનું છે, AB અને CD પર લાગતા સમાન મૂલ્યના બળો છે, પણ આ બળોની દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી પરિણામી બળ કેટલું થાય? 0 થાય. પરંતુ બંને બળોની કાર્યરેખા જુદી જુદી હોવાથી બળયુગ્મ રચે અને બળયુગ્મના પરિણામ સ્વરૂપ ગૂંચળા પર ટોર્ક લાગે છે. ગૂંચળા પર ટોર્ક લાગે એટલે ટોર્ક કેટલું લાગે એ આપણે ગણવાનું અથવા તો જોવાનું છે. તો હવે આપણે એક બીજી આકૃતિ દોરીએ, એ હું અહીં દોરું છું. આ અહીંયા સામે જ રાખું અને આ બળ જે છે એ અને આ બળ અને આ બંને વચ્ચેનું અંતર જે એ જેટલું છે. તો હું આ આકૃતિને આ રીતે દોરું છું, તમે ટેક્સ્ટ બુકમાં પણ જોતા જજો. આ જે છે એ રિંગની લૂપની પહોળાઈ થઈ અથવા તો લંબાઈ થઈ, જે કયો એ, અને એ જેટલી છે. અહીંયા આગળ આ તરફ એક બળ લાગે છે, આ બળને આપણે કીધું F2, અને આ તરફ એક બળ લાગે છે, આ બળને આપણે કીધું F1. બંનેના મૂલ્યો સમાન છે, એટલે આના કારણે આમ અને આના કારણે આમ ભ્રમણ થાય. આ ધારો કે એનું મધ્ય બિંદુ છે, તો આ મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા થઈ. તો આ અંતર a/2 અને આ અંતર પણ થશે a/2 જેટલું. તો આપણે હવે આમ લખી શકીએ, બાજુની આકૃતિ ગૂંચળાની AB, તમે ટેક્સ્ટ બુક જોતા જજો, AB અને DC બાજુઓ પર રચાતા બળયુગ્મ દર્શાવે છે. બળયુગ્મ દર્શાવે છે. હવે આપણે જાણીએ છીએ કે ટોર્ક બરાબર બળનું મૂલ્ય ગુણ્યા સંદર્ભ બિંદુ અથવા તો સંદર્ભ રેખા થી બળનું અંતર. આમ તો જો તમે બળયુગ્મ 11મા ધોરણમાં ચાક ગતિવાળા ચેપ્ટરમાં ભણ્યા હો, તો ત્યાં આગળ આપણે એવું ભણ્યા છીએ કે બળયુગ્મની ચાક માત્રા, એને પણ ટોર્ક જ કહેવાય. બળયુગ્મની ચાક માત્રા બરાબર બે જે બળો છે એમાંથી એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર, એમ લખો તો પણ ચાલે. અને ટોર્કની ગણતરીમાં તમે એવું ભણ્યા છો, સંદર્ભ બિંદુ કે સંદર્ભ રેખાથી બળ સુધીનું લંબ અંતર ગુણ્યા બળ. તો આમાં આપણે આમ લખશું, AB તાર ના લીધે ઉદ્ભવતું ટોર્ક, એને આપણે τ1 કહીએ, બરાબર બળનું મૂલ્ય F1 અને સંદર્ભ રેખાથી અંતર a/2 બરાબર F1 આપણે જોયું ઉપર IB કેપિટલ B ઇન્ટુ a/2 બરાબર છે. અને એ જ રીતે બીજો જે CD તાર છે, CD તારના લીધે ઉદ્ભવતું ટોર્ક, એને આપણે τ2 કહીએ, તો એ F2 ઇન્ટુ a/2, કેમ કે એનું અંતર પણ a/2 છે, બરાબર IBB ઇન્ટુ a/2. હવે તમે જુઓ છો એમ આ બંને ટોર્કની દિશા જે છે એ વિષમઘડી દિશા જ છે, એટલે આ બંને ટોર્ક
વિષમ ઘડી દિશામાં હોવાથી ગૂંચળા પરનું કુલ ટોર્ક અથવા તો પરિણામી ટોર્ક ટાઉ બરાબર ટાઉ1 પ્લસ ટાઉ2 બરાબર IBB ઇન્ટુ a/2 પ્લસ બીજું એટલું ને એટલું IBB ઇન્ટુ a/2 બરાબર 2IBB ઇન્ટુ a/2. therefore ટોર્ક બરાબર 2 અને 2 કેન્સલ, IBB ઇન્ટુ a. આને થોડું ગોઠવીને લખીએ, I A ઇન્ટુ B અને આ જે A ઇન્ટુ B છે, A એટલે લંબાઈ, B એટલે પહોળાઈ, તો A ઇન્ટુ B આપે આપણને ગૂંચળાનું ક્ષેત્રફળ બરાબર A બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે AB. therefore ટોર્ક ટાઉ બરાબર I ઇન્ટુ A ઇન્ટુ B. સમીકરણ નંબર 1 આપણે આને કહી દઈએ. સમીકરણ 1 જે છે એ ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર છે. સમીકરણ 1 એ ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર છે. ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર છે અને આ ખાસ યાદ રાખજો, જ્યારે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય અથવા ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય એવા કિસ્સામાં. એટલે તમે આકૃતિ જુઓ તો આકૃતિ પરથી ખબર પડે કે ચુંબકીય ક્ષેત્ર અને આ ગૂંચળું બંને એક જ સમતલમાં છે. બધે તમે જુઓ છો આ જે સમતલ છે આખું, આ સમતલમાં જ અહીંયા હું વધારે સારી રીતે બતાવું તો આ જે સમતલ તમે જુઓ છો આ જ સમતલમાં બધું આવેલું છે. એવા સંજોગોમાં ગૂંચળા પર લાગતું ટોર્ક જે છે એ IA ઇન્ટુ B એ સૂત્રથી આપણે રજૂ કરી શકીએ. હવે નેક્સ્ટ એવું છે કે જો ગૂંચળું ચુંબકીય ક્ષેત્રની સમાંતર ન હોય અથવા તો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્ર સાથે અમુક કોણ બનાવતી દિશામાં હોય તો એવા સંજોગોમાં શું થાય? તો એ નેક્સ્ટ બીજું લખજો. આ ધારો કે ચુંબકો છે, આ નોર્થ, જે હમણાં બતાવ્યું હતું એમ જ આપણે બતાવશું, અહીંયા સાઉથ, એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ એમને એમ જ નોર્થ ટુ સાઉથ, આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B જેટલું. પણ હવે ગૂંચળું જે છે એ આ રીતે છે. ગૂંચળું એ કોઈક રીતે ભ્રમણ કરેલું છે, ગૂંચળું જે છે એનું ભ્રમણ થયેલું છે. તો આ જે છે A B C D અને આ જે છે એ B પહોળાઈ, એ લંબાઈ છે, પ્રવાહ I વહે છે, પ્રવાહ બધામાંથી I પસાર થશે એટલે એ હું બતાવતો નથી. પણ હવે આ સંજોગોમાં જો તમે જુઓ તો આ જે બળ લાગે છે એ નીચે તરફ એટલે આમ હશે,
આ બળ ઉપર તરફ આમ હશે, પણ હવે એ બંને વચ્ચેનું અંતર એ નહીં રહેતા આટલું થશે. તો આની હું એક સમજૂતી તો આગળ જેમ બતાવી હતી એમ જ છે, પણ એક જે આકૃતિનો ડાયાગ્રામ આપણે જે ગયા વખતે દોર્યો એ એક સહેજ બદલાશે. હવે આ ધારો કે બે બળને જોડતી રેખા હોય તો F1 એ નીચે તરફ છે અને F2 એ ઉપર તરફ છે. બરાબર સમજો, તમે આકૃતિ છે એને વિઝ્યુલાઇઝ કરતા જજો. અને આ જે છે એ A છે. હવે બરાબર સમજો, એટલે આ અંતર જે થયું આ અંતર એ A થયું. આ અંતર A થયું. પહેલા જે અહીંયા આ અંતર A હતું, હવે એ અંતર A નહીં રહે. તો આવા સંજોગોમાં આપણે આની કાર્યરેખા જો જોઈએ તો એ આમ થશે, F2 ની કાર્યરેખા, અને F1 બળની કાર્યરેખા જે છે એ આમ થશે. આ F1 ની કાર્યરેખા, અને એ બંને કાર્યરેખાઓને જો આપણે જોડી દઈએ તો એ આમ થશે. સોરી, આમ થયું. તો હવે આ અંતર જે છે આટલું એ A/2 થયું, અને આ અંતર જે છે આટલું એ A/2 થયું. A/2 અંતર જે છે એ આવી રીતે થશે. અને આ ખૂણો ધારો કે આ ખૂણો એ થીટા છે. આ ખૂણો થીટા છે. તો આ કાટકોણ ત્રિકોણમાં આ કાટકોણ ત્રિકોણ થયો, આ કાટકોણ ત્રિકોણમાં આ કાટખૂણો, અને આ A/2 કર્ણ છે. તો આ કાટકોણ ત્રિકોણમાં જો આપણે સાઈન થીટા લઈએ તો આ સામેની બાજુ, એને આપણે x કહીએ, જે ગોતવાનું છે સોરી, આ ખોટો ટ્રાયેંગલ લીધો, એક જ મિનિટ, આ કાઢી નાખો. અહીંયા આ ખૂણો જે છે, સોરી, આ ખૂણો જે છે એ થીટા લઈએ, આ કાઢી નાખો. આ ખૂણો જો થીટા હોય તો એ જ કાટકોણ ત્રિકોણ લઈએ. કાટકોણ ત્રિકોણમાં સાઈન થીટા બરાબર સામેની બાજુ, એટલે આ, એને x કહીએ, અને છેદમાં કર્ણ. તો x જે છે એ A/2 સાઈન થીટા થશે. એટલે આ ટૂંકમાં તમારે એ યાદ રાખવાનું. કેવી રીતે ન યાદ રહે તો ચાલશે, A/2 સાઈન થીટા થાય, અને એવી રીતે આ ભાગ જે છે એ પણ A/2 સાઈન થીટા. એટલે હવે બળની કાર્યરેખાથી આ અંતર જે છે એ A/2 નથી, હવે કેટલું છે, A/2 સાઈન થીટા છે. તો અહીંયા હું સીધું લખું છું. હવે આગળ ઘણું એક્સપ્લેનેશન કરાવી દીધું છે, એટલે એની આપણે ચર્ચા નહીં કરીએ. લખીએ છીએ આવી રીતે: જો ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ, ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ એટલે કે A વેક્ટર, આ ગૂંચળું જે છે એનો ક્ષેત્રફળ સદિશ આમ હશે, સમતલને લંબ રૂપે, અને ચુંબકીય ક્ષેત્ર આમ છે. એ બે વચ્ચેનો ખૂણો થીટા થયો. ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ બનાવે તો સંદર્ભ રેખાથી F1 બળ કે F2 નું અંતર, લંબ અંતર આમ તો, A/2 સાઈન થીટા થાય. અને એના માટે આપણે એમ લખશું, જુઓ આકૃતિ, બાજુની આકૃતિ જે છે એના પરથી એ તમે
માહિતી મેળવી શકો છો અથવા તો જાણી શકો છો. ધેરફોર આ કિસ્સામાં ગૂંચળા પરનું કુલ ટોર્ક, હવે જો જૂનું છે એનું જ લખું છું, ટાઉ બરાબર ટાઉ 1 પ્લસ ટાઉ 2. ટાઉ 1 એટલે AB પરનો ટોર્ક, ટાઉ 2 એટલે DC પરનો ટોર્ક, અને એ થશે IBB ઇન્ટુ A/2 સાઇન થીટા. A/2 નહીં લખતા, હવે લખવું પડે ત્યાં A/2 સાઇન થીટા વત્તા IBB બીજામાં પણ સેમ A/2 સાઇન થીટા, કેમ કે હવે લંબ અંતર જે છે એ A/2 નહીં A/2 સાઇન થીટા છે, એટલે A/2 નો સાઇન ઘટક બરાબર. હવે હું સીધું લખું છું IBB ઇન્ટુ A સાઇન થીટા બરાબર IB ઇન્ટુ A ઇન્ટુ B ઇન્ટુ સાઇન થીટા બરાબર IAB ઇન્ટુ સાઇન થીટા. ટૂંકમાં જો ગૂંચળું જે છે એનો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવતી દિશામાં ગોઠવાયેલો હોય અથવા તો ગૂંચળું એક્ઝેક્ટ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ન હોય, એવા કિસ્સામાં ગૂંચળા પર ટોર્ક તો લાગે જ, પણ એ IAB જેટલું નહીં હોય, IAB સાઇન થીટા જેટલું હશે. અને આપણે જાણીએ છીએ કે થીટા એ A અને B એટલે કે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. તો આ કિસ્સામાં ટોર્કનું સૂત્ર જે છે એ આ થયું. અને આને જો આપણે સદિશ સ્વરૂપે લખીએ, સદિશ સ્વરૂપે, તો એ ટોર્ક ટાઉ બરાબર IA ક્રોસ B થશે. આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર છે, સમીકરણ નંબર 2. સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર એ સમીકરણ 2 વડે રજૂ થાય. અને આનો એક ખાસ કિસ્સો કે જ્યારે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય અથવા તો ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય, એવા કિસ્સામાં સાઇન થીટાની કિંમત મહત્તમ એટલે કે 1 થાય. તો એ સંજોગોમાં જે આપણે ઉપર આ થિયરીની ચર્ચા કરી સમીકરણ નંબર 1, એના પરથી તમને ટોર્ક મળશે. હવે બીજી એક બે અગત્યની વાતો જે છે એ આમાં જોઈ લઈએ. સમીકરણ 2 પરથી ટોર્ક ટાઉ બરાબર IA ક્રોસ B. ધેરફોર આપણે આને હવે વ્યાખ્યાયિત કરશું. ટોર્ક બરાબર M ક્રોસ B, જ્યાં M બરાબર I ઇન્ટુ A બરાબર ગૂંચળાની ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ. ગૂંચળાની ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ એટલે આ જે છે એ આપણું ફાઇનલ ફોર્મ્યુલા થયું. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ M ક્રોસ B, જ્યાં M બરાબર I ઇન્ટુ A અને એને કહેવાય ગૂંચળાની ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ. ગૂંચળાની ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ એટલે આપણે આમ લખી શકીએ, ગૂંચળામાંથી પસાર થતા પ્રવાહ અને ક્ષેત્રફળ ના ગુણાકારને ગૂંચળાની ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ કહેવાય. આ ખૂબ જ અગત્યનું છે. આપણે તમે આનો સરસ અભ્યાસ કરી લો, પછી જે નેક્સ્ટ લેક્ચર લેવાના છીએ એ નેક્સ્ટ લેક્ચરમાં ડાઈપોલ મોમેન્ટની વિશેષ સમજૂતી
અને એની અને વર્તુળાકાર પ્રવાહધારિત રિંગની સરખામણી કરશું અને એની સાથે સાથે આપણે વિદ્યુત શાસ્ત્રનું જે સૂત્ર હતું એની પણ કમ્પેરિઝન કરશું. તમને એક યાદ કરાવી દઉં કે આપણે આવું સૂત્ર ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ એવું વિદ્યુત શાસ્ત્ર માટે ભણેલા છીએ, જ્યાં પી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, ઈ ચુંબકીય ક્ષેત્ર અથવા તો પી ઈ સાઇન થીટા, એની જેમ અહીંયા એમ ક્રોસ બી અથવા તો એમ બી સાઇન થીટા એવું સૂત્ર થશે. અને આ ડાયપોલ મોમેન્ટની દિશા જે છે એ આ મોમેન્ટની દિશા એ ક્ષેત્રફળ સદિશ એ ની દિશામાં હોય. એટલે અહીંયા તમે આ જે આકૃતિ આપણે દોરી છે એટલે મેં ઇન્ટેન્શનલી નથી લખ્યું, આ તમે એ વેક્ટર કયો અથવા તો ડાયપોલ મોમેન્ટ એમ કયો, એ અને બી, અને અહીંયા પણ આ જે છે ડાયપોલ મોમેન્ટ એમ ની દિશા થઈ. અહીંયા તમે જો જુઓ તો આ ડાયપોલ મોમેન્ટ એમ થશે અને આ ખૂણો થીટા છે, એટલે આ ખૂણો અહીંયા તમે જુઓ તો થીટા થાય અને તેથી 90 માઇનસ થીટા એટલે આ થીટા થાય. એટલે આ જે છે એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક અને એના પરથી એની ડાયપોલ મોમેન્ટ એની સમજૂતી આપણે અત્યારે જોઈ છે. હવે જે તમને આજે મટીરિયલ આપવામાં આવ્યું છે એ મટીરિયલને પણ જોતા જઈએ. તો જુઓ, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક. જ્યારે તમને આની હાર્ડ કોપી મળશે મટીરિયલની ત્યારે તમે એ જોશો કે આપણે આ ચેપ્ટરના 3 વિભાગો છે. પહેલો વિભાગ જે છે એમાં ચુંબકીય બળ, સાયક્લોટ્રોન ને એ બધું ભણ્યા એ વિભાગ છે. સેકન્ડ જે છે બાયો સાવરનો નિયમ અને એના ઉપયોગો, એમાં આપણે છેલ્લો ટોપિક 1 એમ્પિયરની વ્યાખ્યા એ પૂરો કર્યો. અને જે ત્રીજો સેક્શન છે એ છે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ગૂંચળા પર લાગતું ટોર્ક, એના ઉપરથી ગેલ્વેનોમીટર અને એના ઉપરથી એમીટર અને વોલ્ટમીટર. તો એટલા માટે અહીંયા હેડિંગ એ આપેલું છે. હવે પ્રશ્ન આવો છે, આ 4 માર્કમાં પૂછાઈ શકાય એવો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કેમ કે બે આકૃતિઓ છે, બેયની સમજૂતીઓ છે અને એના પરથી ટોર્કનું સૂત્ર છે. તો જોતા જઈએ. સ્થિર વિદ્યુત પ્રવાહધારિત લંબચોરસ ગૂંચળાને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે ટોર્ક અનુભવે છે, પરંતુ તેના પર લાગતું નેટ બળ જે છે એ શૂન્ય હોય છે. તો આ આકૃતિ છે, આ આકૃતિની સમજૂતી આ જે F1 F2 એમ ડાયપોલ મોમેન્ટ છે અને a/2 એની મદદથી સમજૂતી આપી છે. તો આપણે જોયું એમ AD અને BC બાજુઓ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર છે, તો એના પર કોઈ બળ લગાડતું નથી. AB બાજુ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે અને એના પર F1 જેટલું બળ લાગે. તો આ અંદર તરફની દિશામાં હોય અને આટલું એનું મૂલ્ય છે. અને CD બાજુને પણ લંબરૂપે છે પણ એ બહાર તરફની દિશામાં હોય અને એને આપણે F2 કહીએ. સમીકરણ 2 એનું મૂલ્ય છે. તો AD તરફથી જોતા બળો આકૃતિ B માં દર્શાવ્યા છે, એટલે આ બરોબર. અહીંથી આપણે જોઈએ તો આ બળ આવા દેખાય. તો બળ યુગ્મની ચાક માત્રા એની આખી સમજૂતી છે અને IAB એ એનું સૂત્ર છે, એ લંબચોરસ ગૂંચળાનું ક્ષેત્રફળ. નેક્સ્ટ કેસ જે છે એમાં જો B અને M વચ્ચેનો ખૂણો થીટા હોય તો એવા સંજોગોમાં તમને અહીંયા થોડુંક વ્યવસ્થિત બતાવી દઉં. આ જે છે આ લાઈન, આ ખૂણો જો થીટા હોય, આ ખૂણો થીટા હોય તો આ ખૂણો થીટા થાય, એટલે આ 90 માઇનસ થીટા થાય. અને આ 90 છે, 90 માઇનસ થીટા એટલે આ ખૂણો જે છે આ ખૂણો એ થીટા થાય. આ ખૂણો જો થીટા હોય તો આ a/2 sin થીટા થાય, આ a/2 sin થીટા થાય. એટલે એવા સંજોગોમાં બળના મૂલ્ય સમાન, પરંતુ એની બદલે ત્યાં આગળ આપણે લખવું પડે a/2 sin થીટા અને એ IAB sin થીટા થયું. અને થીટા બરાબર 0 એમ લંબ અંતર શૂન્ય થતું જાય અને પરિણામી ટોર્ક શૂન્ય થાય, તો આપણને ખબર જ છે. તો સમીકરણ 3 અને 5 માં ટોર્કને
ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ અને ક્ષેત્રના સદિશ ગુણાકાર વડે દર્શાવી શકાય. તો એના પરથી વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ આ સમીકરણ મુજબ. m બરાબર i ઇન્ટુ a, અને જો એનો ઉપયોગ કરીએ તો આ સમીકરણ જે છે એ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. આ જે P ક્રોસ E ટોર્ક બરાબર P ક્રોસ E ના જેવું ચુંબકીય શાસ્ત્રનું સમીકરણ જે છે એ m ક્રોસ b થશે. હવેથી આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટને m તરીકે દર્શાવશું. એની દિશા અને એની વધારાની સમજૂતી જે છે એ તમે ટેક્સ્ટબુકમાં જોઈ જજો. 158 નંબરના પેજ પર નીચે આપેલી છે. અને જો આંટાઓની સંખ્યા હોય તો આપણે આંટાઓની સંખ્યા વડે એને ગુણવું પડે. તો m બરાબર n i a આવશે, જ્યાં n જે છે એને આપણે કહીશું આંટાની સંખ્યા. તો આ આપણો 10.4.1 ટોપિક હતો, ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. 4 માર્કનો લાંબો ટોપિક છે અને આગળના તમામ ટોપિક સમજવા માટે હવે પછી જે ચેપ્ટરમાં બાકી રહ્યા છે એ તમામ ટોપિક સમજવા માટેનો આ પાયો છે. એટલે 2 કે 3 વખત તમે જોઈ જજો, ટેક્સ્ટબુક મટીરિયલમાંથી વાંચી અને તૈયાર કરી નાખજો. નેક્સ્ટ ટાઈમ આપણે 10.4.10.2 અને 3 એ બંને નાના નાના પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ લેવાના છે. થેન્ક યુ વેરી મચ.